और आइए हम नजर डालते हैं राजकोट से जुड़ी खबरों पर। राजकोट के धोराजी में नानी परबड़ी गांव है, जहां एक युवक की हत्या के बाद हंगामा और चक्का जाम देखा गया। यहां दलित युवक विमल को निर्मम रूप से मौत के घाट उतार दिया गया था, जिसके बाद यहां के लोगों में आक्रोश का माहौल है और आक्रोशित लोगों ने सड़कों पर उतरकर नारेबाजी करते हुए चक्का जाम किया और शिकायत दर्ज कर हत्यारे को पकड़े नहीं जाने तक शव स्वीकार करने से भी इनकार किया, जिसके चलते पुलिस भी एक्शन में आ गई है। ધોરાજી તાલુકાના નાની પરબડી ગામના ફુલઝર નદીના કાંઠે સાગઠિયા પરિવારના સુરાપુરાની ડેરી છે, ત્યાં એક ડેડ બોડી મળેલ, જે આધારે પોલીસે સ્થળ વિઝિટ કરી અને ઇન્ક્વેસ્ટ ભરતા તેના ગળા ઉપર અને જે નિશાનો જોવામાં આવેલ હતા તેના આધારે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરીકે મરણ જનાર છે એમના માતાશ્રી દુધીબેન ઉકાભાઈ સાગઠિયાએ ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે અને એમના દીકરા જે છે વિમલ સાગઠિયા તેમનું મૃત્યુ નિપજેલ છે. તેના આધારે ફરિયાદ લઈને ફરિયાદમાં જણાવેલ કે કોઈ અજાણ્યા ઇસમોએ કોઈ પણ કારણોસર તેમને મૃત્યુ નિપજાવેલનું હકીકત જણાવેલ, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ આજુબાજુ પૂછપરછ કરી અને શાહિદોના નિવેદન લઈ અને હાલ આરોપીને પણ હસ્તગત કરેલ છે. આરોપી કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર છે, તેને પણ હસ્તગत કરવામાં આવે છે. सौराष्ट्र का अव्वल माना जाता राजकोट का गोंडल मार्केट यार्ड इन दिनों प्याज की इनकम से भर गया है। प्याज की बम्पर इनकम के चलते यार्ड के बाहर दोनों ओर 1500 से ज्यादा वाहनों की 4 से 5 किलोमीटर लंबी कतारें लग गई हैं। समूचे सौराष्ट्र में लाल प्याज की इनकम में गोंडल मार्केट यार्ड अव्वल आता है। पूरे भारत से प्याज लेने के लिए लोग गोंडल मार्केटिंग यार्ड में आते हैं। अब तक नीलामी में प्याज के दाम 20 किलो के 200 से 950 रुपए तक लगाए गए हैं। આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક કરવામાં આવી હતી. કાલે દિવસથી જ લગભગ માર્કેટિંગ યાર્ડની બંને બાજુ 4-4, 5-5 કિલોમીટરની લાઈનો થઈ હતી. આજે આવક કરતા ડુંગળીની 1 લાખ, 1.25 લાખ બોરી જેવી આવક થઈ હતી. જ્યારે ડુંગળીના ભાવ ખેડૂતોને 200 રૂપિયાથી લઈ અને 950થી 1000 રૂપિયા સુધી મળે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે લાલ ડુંગળીની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે છે. એના મૂળમાં એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવા ગોંડલ આવે છે, કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સમગ્ર ભારતની અંદરથી તેમજ એક્સપોર્ટરો ડુંગળી લેવા માટે અહીંયા આવે છે અને એની પણ અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવે છે, જેને હિસાબે વેપારી આપણી પાસે જાજા હોય એટલે ખેડૂતોને ફાયદો થાય